નમસ્કાર દર્શક મિત્રો, સરહદ ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે। હું અનિતા ગોસ્વામી। હવે જોઈએ સમાચાર વિસ્તારથી। જનની જણ તો ભક્તજણ, કા દાતા કા સૂર, નહીતર રહેજે વાંજણી, તારું મત ગુમાવીશ નૂર। આ શબ્દો છે એક દાતા માટે કે જેમણે એક ઉમદા કાર્ય કર્યું। આજે વાત કરવી છે મૂળ ગામ ભીમાસર, તાલુકો અંજાર, હાલે ગાંધીધામના માતૃશ્રી ખીમીબેન ભીમાભાઈ હુંબલ આહિર પરિવારના જખાભાઈ, બાબુભાઈ અને એમના બેન જખુબેનની, એમણે એક એવું ઉમદા કાર્ય કર્યું છે કે સ્થાનિકોના જણાવ્યા મુજબ આવું સુંદર કાર્ય, ધાર્મિક કાર્ય ન તો ક્યારે પહેલાં થયું છે કે ન હાલના સમયમાં થઈ શકશે, ન ભૂતો ન ભવિષ્યતી। એવું એક ઉમદા કાર્ય કરી અને પોતાના સમગ્ર પરિવારની સાથે કચ્છ જિલ્લાનું પણ ગૌરવ વધાર્યું છે। જખાભાઈ તેમજ બાબુભાઈ અને બહેન જખુબેન, ગગુભાઈ પરિવાર ફક્ત અને ફક્ત એક જ દાતા દ્વારા સમગ્ર ગુજરાતના બ્રહ્મ સમાજના 100થી પણ વધારે સમૂહ લગ્ન અને 150થી વધારે બ્રહ્મ સમાજના બટુકોને યજ્ઞોપવિતનું ભવ્ય આયોજન કાર્યક્રમ આદિપુર ખાતે આવેલ પવિત્ર સ્થળ લીલાશાહ કુટિયા ખાતે ભવ્ય તાતી ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે વિશ્વ ભાગવતાચાર્ય રમેશભાઈ ઓજા, જિજ્ઞેશ દાદા, ભારાપર જાગીરના મહંત કાપડી ભરત રાજા, અંજાર સચ્ચિદાનંદ મહંતના મહંતશ્રી ત્રિકમદાસજી મહારાજ સહિત સમગ્ર ગુજરાત રાજ્યમાંથી સાધુ, સંતો, મહંતો પધારી નવયુગલોને આશીર્વાદ પાઠવ્યા હતા, તેમજ અનેક સામાજિક અને રાજકીય આગેવાનો હાજર રહ્યા હતા। સૌએ જખાભાઈ અને બાબુભાઈ તથા તેમના બહેન જખુબેનના ઉમદા કાર્યની ભારે પ્રશંસા કરી અભિનંદનની વર્ષા વરસાવી હતી। બ્યુરો રિપોર્ટ, બળદેવપુરી ગોસ્વામી, સરહદ ન્યૂઝ, કચ્છ। જગદ્ધિતાય કૃષ્ણાય ગોવિંદાય નમો નમઃ। એના માટે હું સૌને વંદન કરું છું અને આભાર વ્યક્ત કરું છું। ખૂબ જ આનંદની વાત છે કે ભગીરથ કાર્ય આ સંપન્ન થવા જઈ રહ્યું છે અને થયેલ છે। હું ખૂબ જ આભારી છું મુજે ભાઈશ્રીએ અમારા ભગીરથ કાર્યમાં હાજર રહી આશીર્વચન આપવા પોતાનો અમૂલ્ય સમય ફાળવ્યો છે। આ ભગીરથ કાર્યની આજની તારીખ પણ પૂજ્ય ભાઈશ્રીએ અમને આપેલ હતી। આવા મહાપુરુષની હાજરીમાં અમોને પણ ખૂબ પ્રેરણા મળે છે। તેમજ તે રીતે પૂજ્ય જિજ્ઞેશ દાદા એ પણ ખાસ હાજરી આપી એમનો પણ પ્રોત્સાહિત કરે છે અમને, એ બદલ એમનો પણ હું ખૂબ આભાર અને વંદન કરું છું। હજુ અમારા પરિવાર દ્વારા